તો બાપુજીનું ગુજરી ગયું, મધરનું નથી શીખવાડ્યું. તો મધરનું નામ હોય તો મધર. જે વ્યક્તિ ગુજરી જાય છે એના સંતાનો જેટલા છે એટલાનો વારસાઈ આંબો બનાવવાનો રહે. કોઈ હસબન્ડ ગુજરી જાય તો એની વાઈફનું નામ ચડે, પણ વાઈફ ગુજરી જાય તો હસબન્ડનું નામ ચડે નહીં. વારસાઈ આંબાની અંદર માનો કે તમારા મધર ગુજરી ગયા છે અને બાપા હયાત છે, મધર નામ જમીન છે, તો બાપાને દર્શાવવાના થતા નથી. પણ ફાધર ગુજરી જાય છે તો મધરનું નામ વારસાઈ આંબામાં આવે. એક જ લીટીમાં આમ નીચે લખી નાખવાની પત્ની, આ પુત્ર, આ પુત્ર અને આ પુત્રી. રેડી? એટલે કે વારસાઈ આંબાની અંદર કોના કોના નામ આવ્યું મેં તમને સમજાવ્યા. હવે વારસાઈ આંબાની જગ્યાએ હયાતીમાં હક દાખલ કરવો છે તો પણ પત્નીના નામની જમીન છે તો પતિનું નામ આવે નહીં, પણ પતિના નામનું જમીન છે તો પત્નીનું નામ આવે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે માઇનોર સંતાનો હોય તો વારસાઈ તો ફરજિયાત દાખલ કરવાની છે, પણ હયાતીમાં હક દાખલ કરવો હોય તો માઇનોર સંતાન હોય તો 7 વાર વિચારવું કે માઇનોર સંતાનનું આપણે નામ દાખલ કરવું છે કે નહીં કરવું. તો ફરજિયાત છે તો હયાતીમાં હક દાખલ કરવો કે નહીં વિચારી લેવું. કારણ કે એકવાર માઇનોરનું નામ દાખલ થયા પછી ઘણા બધા રિસ્ટ્રિક્શન આવશે, જમીન વેચવા, તબદીલ કરવા, વિભાજન કરવા, ઘણી બધી બાબતો ઉપર. એટલે કાંઈ પણ પ્રક્રિયા કરતા પહેલા સમજદારીપૂર્વકનું કામ કરવું. બધાને એક વસ્તુ તો સમજાવી દઉં કે સુખી થવાનો રસ્તો છે ને, મિલકત શેના માટે લઈ છીએ આપણે? સુખી થવા માટે. વારસાઈ કરવા કરતા જીવતા જગતિયું કરી લેવું સારું. એટલે કે હયાતીમાં હક દાખલ કરી દેવો જોઈએ. તમારા તમામ સંતાનો જો પુખ્ત બિના થઈ ગયા હોય તો હા કોણ કોણ આવ્યું એ દેખાય. એટલે હયાતીમાં હક દાખલ કરી દેવો. તમે હયાત છો ત્યાં સુધીમાં હક કમી પણ કરી નાખવાના. બેનું દીકરીઓને દેતી લીતી કરવું એ દઈ દેવાનું. હયાતીમાં હક કમી પણ થઈ જાય. હરખું આવે તો છોકરાને વિભાજન કરી દો. આ એક છોકરાને જાજો ભણાવ્યો છે તો એને જાજી જમીન દો, ઓછી જમીન દો. આને થોડુંક નબળું છે તો એની જાજી જમીન દો. એ તમે તમારી હયાતીમાં કરી શકશો, પણ તમારી ગુજરી ગયા પછી થશે, પછી તમે મિલકત નહીં દઈ જાઓ, કજિયા દઈને જશો. તો આટલી વસ્તુ યુટ્યુબમાં જે લોકો સાંભળે છે એ લોકો માટે ખાસ કે આ અંગેની બાબતની પ્રક્રિયાઓ બધી કરવી હોય તો યુટ્યુબની અંદર આપણે વિડીયો મૂકેલા જ છે. ફેસબુકમાં જે લોકો સાંભળે છે એમના માટે, અને ફેસબુકની કોમેન્ટમાં પૂછવા વાળા ખાસ કે યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડિયા લખી લેવું, એમાં તાલીમ કરીને આ બધા વિડીયો સિક્વન્સમાં તમને મળશે. એટલે વારસાઈ કેવી રીતે દાખલ કરવી, હયાતીમાં હક કેવી રીતે દાખલ કરવો, આંબો કેવી રીતે દાખલ કરવો, આની તમામ વિગતો તમને મળશે.